શરૂઆતમાં તો કિશોરનો વ્યવહાર મને સમજાયો નહીં, પણ ધીરે ધીરે સમજવા મળ્યું કે તે માત્ર રૂપરંગથી જ નહીં, વર્તણૂકથી પણ ગમગીન માણસ છે. શું આજ મારા ભાગ્યમાં લખ્યો હતો? ક્યારેક તો મન થાય મા સાથે ઝઘડું, પૂછું કે કેમ તેમને મારી સાથે આવું કર્યું? શું તપાસ કરીને મારા લગ્ન નહોતા કરી શકતા? જે મળ્યો પકડાવી દીધો. મા બાપ છે કે દુશ્મન? એકવાર માંગ સાથે આ વાત પર લડી પણ હતી, પણ મને સમજાવતા કહેવા લાગી કે છોકરાનું રૂપ નહીં ગુણ જોવાના હોય મંજરી. ખબર નહીં તેમને કિશોરમાં કયા ગુણ દેખાયા, જે મારો હાથ પકડાવી દીધો. આ બધી વાતો કહીને વિચારીને ક્યાંક સુધી સંકોચાતી. તેથી તેને મારા જીવનનો ભાગ સમજીને સંતોષ માની લીધો. આપણા મધ્યમ વર્ગના સમાજમાં એકવાર જેનો હાથ પકડી લીધો, મરતા દમ સુધી નિભાવવું પડે છે, તેથી કોઈ રસ્તો નહોતો. તેથી મેં મારું મન બાંધી લીધું અને ચાર દિવાલમાં બંધ થઈ ગઈ, કારણ કે હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પરંતુ વારંવાર મૃદુલાનું સુખી દાંપત્ય જીવન જોઈને ઈર્ષા તો થતી હતી. ન ઈચ્છવા છતાં તે વાતો મગજમાં ફરતી રહેતી કે તે મારાથી વધારે સુખી કેમ છે. તે દિવસે વહેલી સવારે માનો ફોન આવ્યો. ગભરાઈને બોલી, તારી મૃદુલા સાથે કોઈ વાત થઈ? શું તેનો ફોન આવ્યો હતો? ના માં, પણ શું થયું? બધું ઠીક તો છે ને? મેં પૂછ્યું તો માં કહેવા લાગી, કાલથી હું મૃદુલાને ફોન લગાવી રહી છું, પણ બંધ આવી રહ્યો છે. અરે, તો જીજાને લગાવી જો. તે પણ ફોન નથી ઉઠાવી રહ્યા. બની શકે છે તે બંને ફરીથી ક્યાંક ફરવા નીકળી ગયા હોય. હંમેશા જતા તો રહે છે. આ વાત મેં ઈર્ષા થતા કહી. સારું, તમે ચિંતા ન કરો, હું જોઉં છું ફોન લગાવીને. સાચે મૃદુલાનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો અને રાજનનો પણ. ક્યાંક કોઈ ગરબડ તો નથી? માની ગભરામણ જોઈને મેં તેના ઘરે જવાનું વિચાર્યું. માં, હું તેના ઘરે જઈને જોઉં છું, તમે ચિંતા ન કરો. હવે તો મને પણ ડર લાગી રહ્યો હતો, કારણ કે મેં તેને અનેક ફોન લગાવ્યા, પણ સ્વિચ ઓફ આવતા. કિશોરને જ્યારે મેં પૂરી વાત જણાવી, ત્યારે કહેવા લાગ્યા કે તું ચિંતા ન કર, જઈને જોઈએ. પણ તમારી ઓફિસ? જ્યારે મેં પૂછ્યું, ત્યારે કિશોર બોલ્યા કે તે મને મૃદુલાના ઘરે મૂકીને ત્યાંથી ઓફિસ જવા નીકળી જશે અને આવતી વખતે લેતા આવશે. હા, એ ઠીક રહેશે. હું બોલી. ત્યાં પહોંચીને મેં જે જોયું, તે જોઈને ચકિત રહી ગઈ. મૃદુલા પથારીમાં પીડાઈ રહી હતી અને તેના શરીર પર ઈજાના નિશાન હતા. ચહેરો પણ વાદળી થઈ ગયો હતો. બહેનને આ સ્થિતિમાં જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. મૃદુલા, આ બધું શું થયું? આ ઈજા કેવી રીતે આવી અને રાજન જીજા ક્યાં છે? મેં પૂછ્યું. તે રડી પડી. પછી જે જણાવ્યું તે સાંભળીને મને મારા કાન પર ભરોસો નહોતો થઈ રહ્યો. તેને રડતાં જણાવ્યું, જો મારો પતિ કદરૂપો હોત, ગરીબ હોત, પણ જો તે મને પ્રેમ કરતો, તો હું દુનિયાની સૌથી ખુશહાલ મહિલા હોત. પણ રાજનનું સુંદર હોવું મારા માટે અભિશાપ બની ગયો. રોજ નવી છોકરીઓ સાથે રાત વીતે છે. તેની પર દિલ ખોલીને પૈસા લૂંટાવે છે. ક્યારેક તો છોકરીને ઘરે પણ લાવે છે અને જ્યારે હું કંઈ બોલું છું ત્યારે તેની સામે જ મને થપ્પડ મારવા લાગે છે. તે તો સારું છે કે બાળકો હોસ્ટેલમાં રહે છે, નહીં તો તેમની પર રાજનની હરકતની શું અસર થાય. જ્યારથી લગ્ન થયા છે, એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે રાજને મારા રંગરૂપને લઈને મહેનું ન માર્યું હોય. કહે છે કે તેમને તો ગોરી છોકરી જોઈતી હતી, કેવી રીતે શ્યામ છોકરી તેમના ગળે પડી ગઈ. ખબર છે મંજરી, આપણો ફોટો જોઈને રાજનને લાગ્યું હતું, તેમના લગ્ન તારી સાથે થવાના છે, તેથી તેમને લગ્ન માટે હા પાડી હતી, પણ જ્યારે પત્ની તરીકે મને જોઈ, ત્યારે ગુસ્સે થઈ ગયા. પતિ પત્ની વચ્ચેની વાત છે, એ વિચારીને હવે પરિવારે પણ મારો પક્ષ લેવાનો છોડી દીધો, પરંતુ સમાજમાં પોતાની પ્રતિભાના ડરના લીધે તે આ સંબંધ નિભાવી રહ્યા છે. કહેવા માટે તો હું તેમની સાથે ગોવા, મલેશિયા ફરું છું, પણ ત્યાં હોય છે તેમની સાથે પ્રેમિકા. હું તો બસ પાછળની સીટ પર બેસીને તમાશો જોઉં છું. રાજનના જે દોષ આજ સુધી ઢંકાયેલા હતા તે બધા મૃદુલા એક કરીને મારી સામે ખોલવા લાગી. આજ સુધી હું કિશોરને બોરિંગ અને ખરાબ માણસ સમજતી હતી, પણ આજે મને ખબર પડી કે કિશોર કેટલા સારા અને સજ્જન માણસ છે. એક ઊંડો શ્વાસ લેતા મૃદુલા ફરી કહેવા લાગી,
તેમને તેમના બાળકોના ભવિષ્યની થોડી પણ ચિંતા નથી. મોજમસ્તીમાં બધા પૈસા લૂંટાવી રહ્યા છે. 2 મહિનાથી મકાનનું ભાડું બાકી છે. મકાન માલિક બોલી જાય છે, કહે છે કે તમારું મોં જોઈને ચૂપ રહી જાઉં છું. તે મને બહેન માને છે, પણ ઘોડો ક્યાં સુધી ઘાસ સાથે મિત્રતા કરી શકે છે? મંજરી, જો મકાન માલિકે કાઢી દીધા તો અમે ક્યાં જઈશું? સાચું કહું છું, તારા પતિના પગની જૂતી પણ નથી. રાજન, તે તમારા માટે કેટલું વિચારે છે, શું હું જોતી નથી? એકદમ સીધા સાદા માણસ છે. વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મૃદુલા જે કહી રહી છે તે સાચું છે. જે માણસ માટે મારા દિલમાં સન્માન હતું, તે એક ક્ષણમાં જમીન પર આવી ગયું. હું રાજનને કેટલો સારો માણસ સમજતી હતી. વિચારતી હતી કે કાશ તેની સાથે મારા લગ્ન થયા હોત તો હું કેટલી સુખી હોત, પરંતુ હું કેટલી ખોટી હતી. પોતાની જાતને કોસતી રહેતી હતી એ કહીને કે મારા જીવનમાં કિશોર કેમ આવ્યો, પણ આજે તે જ કિશોર પર મને ગર્વ થઈ રહ્યો છે. દેખાડો નથી કરતા, પણ મને પ્રેમ ખૂબ કરે છે. હવે મને સમજાયું. પણ તું એકલી આ બધું કેમ સહન કરતી રહી? અમને જણાવ્યું કેમ નહીં? મેં પૂછ્યું. તો શું કરું અને તમને શું કહું? શું તમે બધા મારી સ્થિતિ બદલી શકતા હતા? તને હંમેશા લાગતું હતું ને મંજરી કે હું ખૂબ સુખી છું. તારા આ ભ્રમને હું જીવિત રાખવા ઈચ્છતી હતી. તે લોકોને બતાવવા ઈચ્છતી હતી, જે કહેતા હતા, આ શ્યામ મૃદુલાને કોણ પૂછશે? જૂઠું ભલે, પણ લોકો તો સાચું માની રહ્યા છે ને કે હું ખૂબ સુખી છું અને મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે. મમ્મી પપ્પા પણ ખુશ છે, તો રહેવા દો. હું મારું દુઃખ જણાવીને તેમને જીવતે જીવ મારી દેવા નથી ઈચ્છતી. તેથી જેવું ચાલી રહ્યું છે એવું ચાલવા દો. તું આ વાત ક્યારેય તારા મોં પર ન લાવતી, નહીં તો તું મારું મરેલું મોઢું જોઈશ. હવે તેને આટલી મોટી ધમકી આપી દીધી, તો પછી હું કેવી રીતે કોઈને કહેતી? પણ હું મૃદુલા વિશે શું વિચારતી હતી અને શું નીકળ્યું? સાંજે કિશોર આવીને મને લઈ ગયો. પૂરી રાત હું મૃદુલા વિશે વિચારીને રડતી રહી. મારો સૂજેલો ચહેરો જોઈને કિશોરને એવું લાગ્યું કે હું મૃદુલાની તબિયતને લઈને પરેશાન છું, પણ વાત તો મોટી જ હતી, પણ કોઈને કહી નહોતી શકતી. સવારે ઉઠીને રોજની જેમ મેં એક બાજુ ચા અને બીજી બાજુ શાક બનાવવા કડાઈ ચઢાવી જ હતી કે પાછળથી કિશોરે મને આગોશમાં જકડી લીધી અને પૂછ્યું, શું બનાવી રહી છે? નાસ્તો બીજું શું? મેં કહ્યું, ના બનાવીશ. પણ કેમ? મેં પ્રશ્નાર્થ નજરથી જોયું. તે કહેવા લાગ્યા, આજે રજા લીધી છે, કેસરી ફિલ્મ જોવા જઈશું. વધારે વાતો ન બનાવો. કાલ સુધી તો તમને ફિલ્મ નહોતી ગમતી, પછી આજે કેવી રીતે? તે મારા મોં પર હાથ મૂકીને બોલ્યા, તને અક્ષય કુમારની ફિલ્મ ગમે છે ને? અને મને તું? સ્મિત કરતા કિશોર બોલ્યા. પણ હું મોં બગાડતા બોલી, રજા રાખી હતી, તો પહેલા કહી દેતા, મોડા ઉઠી જાત. ખોટું વહેલા ઉઠવું પડ્યું. સારું, છોડ આ બધું. એ બોલ, આપના લગ્નની વર્ષગાંઠ આવવાની છે. ક્યાં જવું છે સેલિબ્રેટ કરવા? કિશોરે પૂછ્યું. મતલબ કે ગોવા જઈએ? મારા ગાલ પર ચુંબન કરતા કિશોર બોલ્યા, તો મારું મન ગદગદિત થવા લાગ્યું. ના, કોઈ જરૂર નથી નકામો ખર્ચ કરવાની. ગામડે જઈશું, મમ્મી પપ્પાના આશીર્વાદ પણ મળી જશે, કહીને હું મારી પણ ચા લઈને બાલ્કનીમાં આવી ગઈ અને ચુસ્કી લેવા લાગી. પહેલાં ક્યારેય સવાર આટલી સુંદર નહોતી લાગી, જેટલી આજે લાગી રહી હતી. વિચારવા લાગી, મારી પાસે બધું તો છે. પ્રેમ કરનાર પતિ, 2 બાળક, મારું ઘર, જરૂરિયાતથી વધારે સુખ. તો પછી કઈ મૃગતૃષ્ણાની પાછળ ભાગી રહી હતી હું? જોયું, તો કિશોર મને જ નિહાળી રહ્યા હતા. જ્યારે મારી નજર તેમની પર ગઈ, તો તે સ્મિત કરવા લાગ્યા અને હું પણ. દોસ્તો, જો તમને આ સ્ટોરી પસંદ હોય તો લાઈક કરો અને શેર કરો. તથા આવી જ વાર્તાઓના આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.